હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા પ્લોટમાં. પ્લોટ નહીં ભાઈ, બ્લોગમાં. સોરી, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આ બ્લોગને વધુ ને વધુ લડાઈ કરાવજો. લડાઈ નહીં ભાઈ, લાઈક કરાવજો. સોરી, આ લાઈક કરાવજો. અને આ બ્લોગને વધુમાં વધુ કલેશ કરજો. કલેશ કરજો નહીં, કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ મામાના ઘરે. તો મામાના ઘરે જવા માટે અમે અહીંથી જામફળ તોડી લીધા છે. તો અમે તમને અમારી જામફળી બતાવી દઈએ. સામે રહી અમારી જામફળી છે. મામાના છોકરા કેદું ના કહેતા હતા કે તમે આવો ત્યાં કે જામફળ લેતા આવજો. જામફળ આવશે અહીંયા તળો તળી થઈ હતી. આવો કે ઘરની વાડીના જામફળ હોય એ તો મીઠા જોઈએ છે. કે અમારે અહીંયા વાડી તો નથી, પણ અમે અમારા ફરિયામાં જામફળી વાવેલી છે. એમાંથી અમે આ જામફળ તોડી લીધા. તો આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફાઇનલી આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ. અને સીતાફળ ને જામફળ ને જે લેવાનું હતું બધું લઈ આવ્યા, પણ આપણે એને કહેવાનું થતું નથી, હંતાડી દે. ક્યાં જામફળ? ઓહો, એ તો ભૂલી ગયા. તો તમને જામફળ લઈને તો કીધું તું આવજો, લેતા આવજો. એમ આવો થાય ભૂલાઈ ગયું, પણ એમાં શું કરવું? ફોન કર્યો તોય ભૂલી ગયા. હા, એ તો ભૂલાઈ હવે ગયા. પાછા જાઓ, જામફળ લઈને આવજો. અમે નથી જવા. ના, અંદર આવવા નથી. ના, જામફળ લેવા જાઓ. જામફળ લઈને હવે નો આવજો. આવે કે ના ખાલી હવે ખોટી ઉપાધિ ઘરમાં ક્યાંય ગયું લાવ આઈ ગયા. જામફળ લેવા બોલાવ્યા. આવા નાવા રિયા બધા. જામફળ લેવા જાવ. જામફળ ના જાવ ભૂખ્યા મહેમાને કહેતા નથી આવો. તો મિત્રો હવે આપણે જાય છે રંડી સાગર. અને આપણી પાસે એ મોંઘી ગાડી, પણ માણસો વધી ગયા. હવે ઊભો તો રે, પણ આ જા તું જા. માણસો આપણે વધી ગયા ને હવે આપણે લઈને જવાના ઇકો ગાડી. કેમ કે એમાં જેટલા એટલે બધે અમારી આપણી ગાડીમાં ખાલી નવી ગાડી. હા જો નવી ગાડી. હા બસ આપણી ગાડીમાં ખાલી 4 જણા જ. બોલે લાઈક કરો, શેર કરો. કે મિત્રો આપણે રંજીસાગર જવા માટે નીકળી ગયા છે. ને આ રંજીસાગર ડેમ ને એની બાજુમાં જે છે એ આ છે શું કે એને કંઈ કહેતા હતા ખરા બધા. હા, અહીંયા દીપડો આવ્યો તો એમ કહેતા હતા બધા. તો દીપડો અહીંયા હાથમ આઠમ કરીને જ જવાનો હોય. એ દીપડો તમને હમણાં બતાવું ક્યાં આવ્યો હોય. અને આ છે ફાર્મ. અહીંયા ઘણા પશુ પક્ષીઓ છે અને એમાં એક વધારાનો એડ થયો હોય એ છે દીપડો. તો મિત્રો આપણે આવ્યા હતા રંજીસાગર, એમાં એક મોટો લોચો થઈ ગયો. તો હવે આપણે રંજીસાગર નથી જવાનું, દીપડો પકડવા પહેલાં જવું છે. આનો મોટો શોખ હતો કે આપણે દીપડો પકડવો. હવે તો આપણે ઓલો ફોરેસ્ટ ગાર્ડની થોડીક હેલ્પ કરી દઈએ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો ગોપાલ તને રમકડાલું રે, ગોપાલ મારો બોલે, ગોપાલ મારો નાડગલિયા રે ભરામું, ગોપાલ તને આંગણે આમાં નચાવું, ગોપાલ મારો ગોપાલ તને કુમુદીની રમાડે કે હાથમાં ઘૂઘરડો વગાડે કે રાત સમય આવીને જગાડે છે જામ રણજીતસિંહ પાર્ક. અને હવે આપણે અહીંથી ટિકિટ લઈ લેવાની છે. ટિકિટમાં બહુ કઈ વાંધો એમ છે. ગોપાલ મારો ઉપર હાલવાનું કાના કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો
રંગરેલીઓ રે ઘેર જાવું ગમતું નથી મારા માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસીઓ રૂપાળો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઘેર જાવું ગમતું નથી હો મારો રસીઓ રૂપાળો રંગરેલીઓ ઘેર જાવું ગમતું નથી હો મેં ગાયું દોહી આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોહી આવ્યા ઘેર જાવું તો મિત્રો આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી છીએ. આપણે અહીંયા મોજ મસ્તી કરવા આવ્યા હતા પણ એ ઉભો તો થાતો આપણે મોજ મસ્તી કરવા આવ્યા હતા પણ એમાં તમે ઓલી ફોરેસ્ટ ની ગાડી જોઈ લે ઉભો થા બોરે એ દીપડો પકડીને થાકી ગયો હવે બે થાકી ગયો એ હવે દીપડો પકડીને થાકી ગયો અને હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરી છે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. કાના અહીંયા આવો. સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો લાઈક કરો